થયા દરિયામાં. ના ના હજી ઉપરથી હવે કરશું ને દરિયામાં. બસ હવે દરિયાની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. એવો માંથી જશે. છે આ બધું જો લાઇટિંગ એ બધી આ જોહો બીચ. ઇમરજન્સી કોલ. આ જોહો બીચ. પછી આ દરવાજા અહીંયાથી જો ક્યાંક ફસાણે તો અહીંયાથી દરવાજાથી જાય બહાર જવાના બધા છે રાઈટમાં બહાર નીકળવા માટે બધી લાઇટોનું બધું. અહીંયા ફોર વ્હીલર જ એલાઉડ હશે ને કે બીજી ખાલી મોટી? 4 વ્હીલર બીજું કાંઈ નહીં. બધે ઇમરજન્સી ગેટ છે જો આ બહાર નીકળવાના ફસાવ તો. ત્યાં દરિયા નીચે જઈ રહ્યા છે ઉપર પાણી જાય છે આપણું બધું. છે ક્યાંય લીકેજ છે જરાય? આપણે મકાન બનાવ્યું તો લીકેજ થઈ જાય. આમાં કઈ છે દરિયા નીચે જાય એમને રસ્તો. પાણી ને હો પાણી જાય ઉપર ઈંડોળા મારેલું. આમ હાલીને નીકળવું હોય તો ના જવા દે હાલી જવા જ નથી તમને. નહીં જવા દેતા હોય ને. ગાડી સિવાય એન્ટ્રી જ નથી તો. જો કેમેરા કેટલા લાગે કેટલા કેમેરા લાગ્યા અંદર બધે. કોઈ બી ગાડી ઊભી રહી જાય તરત પાછળથી આવી જાય. સાયલેન્ટ શું આગે આવ્યો ઓલું ઓલા બી લાગેલા સ્પીકરે લાગેલા. ના હાલવા વાળા બતાવેલા તો પગથી. એ બહારે જવાનું છે રસ્તો ઇમરજન્સી. અહીંયાથી દાદરા ચડીને ઇમરજન્સી હોય તો બહાર નીકળી શકો. કાંઈ ગાડી એક્સિડન્ટ થયું કાંઈ બી થયું તો અંદર. આમાં ઓક્સિજનની કઈ જો જરૂર ન આ પડે ગાડી હાલી જાય તો હે ભાઈ. green. ઓક્સિજન આ જો આ દરવાજા દીધા છે બહારે જવા માટે. તો બારે તો પાણી હોય ને. એ છે ને અંદરથી પછી આગું ચાલીને ઓલી સુધી જવાનું ને એવી રીતે હોય ને બધું વ્યવસ્થા. બીજું ડબલ કવર હોય પાણીમાં ચાલીને છેટ ઉમાંથી બહાર નીકળો જ્યાં પાણી ખતમ થાય ને ત્યાંથી એટલું ચાલીને તમે બહાર જઈ શકો. થોડી રસ છે ને થોડી જગ્યાએ દીધા દરવાજા આવી રીતે ફસાઈ જાવ તો પછી ફોન ઇમરજન્સી ફોન કરવાની જગ્યા આપી જાય. ફોનની સાઈન છે ને ઇમરજન્સી ફોન બધા. જય સિયારામ ફુવા. ના હવે મુંબઈ અત્યારે એવું અંડરગ્રાઉન્ડ દરિયામાં બ્રિજ નથી બનાવ્યું. દરિયાની અંદર એમાંથી નીકળી રહ્યા. અહીંયા નેટવર્ક આવેલું છે દરિયામાં અહીં અત્યારે નીકળ્યા એ બાજુ ફરવા. હાઉ જોઈ આવીને ગયા અહીં તો બધું લાભ લઈ લઈ. ક્યાં વાડીઓ બહાર નીકળ્યા દરિયાથી. આ સીધું આવી ગયું ને એટલે બહાર આવી ગયા સમજો. સાચું સુરેશભાઈ કરે સ્લેબ આવી ને એટલે થઈ ગયા પૂરા. જા કાલ હા છે બેસો 6 વાગે. હા પરમથી પહોંચી આવશું શિવરાત્રીના. હા ના ના બહુ સરસ ભલે કરી પૂછા. પરમ કાલ નીકળશું એટલે પરમથી પહોંચી આવશું. ગોવાથી 4 દી. ગોવા 4 દી 10 દી ટોટલ. ગયા એ તો કીધું ફરતા જ આવીને પૂરું. હો ઘડી ક્યાં જવાય હે. આ કેટલા વરે મુહૂર્ત આવ્યું હે. લાભ લઈ લઈને જી જડે. હોય ભલે આવી ગયા બારે જો ને મરીને મુંબઈ પહોંચી આવ્યા સીધા બહાર. રસ્તો તને મગજમાં આવી ગયો ને? કયો મને તો ખબર છે. આ તો હું પૂછતો હતો તમને યાદ છે કે ના અમને તો ઓમાં ફેરો બચાવવા વાળું વચ્ચેથી બ્રિજ કાઢ્યો. હા, બધી ટ્રાફિક નીકળી ગઈ સીધા મુંબઈ પહોંચી આવ્યા. આ વાનખેડે સ્ટેડિયમ આવી ગયું સામે. જો તમને મુંબઈ દર્શન અહીંયા જ કરાવી લઉં. મુંબઈ દર્શન અહીંયા જ ફરે. જૂ ચોપાટી આવી ગયું મરીન ડ્રાઈવ મુંબઈ. મરીન લાઇન્સ કહેવાય મુંબઈનું. ક્વીન્સ નેકલેસ કહેવાય રાઈટમાં. આ કોઈ નેકલેસ પાણા ને પડે હા એ પડે એર ઇન્ડિયા ઓફિસ સામે. ઓ નિશાની દેખાય ટેરેસ માં એર ઇન્ડિયા ઓફિસ. એની બાજુમાં ઉભો રહે હોટલ. આ લેફ્ટમાં વાનખેડે સ્ટેડિયમ હે. સેન્ટ્રલ બોમ્બે. હા સાઉથ બોમ્બે મુંબઈ દર્શન વાળું.
ગેટો પિંડી આલુ હોય તો હમણાં ત્યાં લઈ લે અહીંયા જ્યાં સુધી પછી 2 વાગે થઈ જાય જોઈએ આ રહ્યું ગેટો પિંડી હે હા હાલી એવું છે ના ના પછી અહીંયા એમની અંધારા જેવું થાય ને થોડુંક બેસવા માટે એમ આ તડકામ બેવું પછી? એના કરતાં